દાખલા નંબર 2, ધ રિલાયન્સ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડનું પાકું સરવૈયું આ મુજબ છે. દાખલાની રકમ ધ્યાનથી વાંચવી. હવાલા ખાસ ધ્યાનમાં રાખવા. દાખલામાં આપેલ તમામ મિલકતો આપણે ચોપડે દર્શાવીશું. આપણે શું લેશું તો જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, ધંધામાં સ્ટોક, દેવાદારો, રોકાણો અને રોકડ. ડિબેન્ચર એ ખર્ચ છે એટલે મિલકતોમાં આપણે લઈશું નહીં. ત્યારબાદ આપણે દેવા લઈશું. દેવામાં આપણને શું આપ્યું છે તો કારીગર બચત ખાતે તે લેવાશે. પ્રોવિડન્ટ ફંડ ખાતે તે પણ લેવાશે. લેણદારો તે પણ લેવાશે. આ દાખલામાં સમજવા જેવો ટોપિક છે ઘસારા ભંડોળ ખાતે. આ ખાતે લઈ જતા પહેલા આપણે હવાલાને ખાસ ધ્યાનમાં લેવાનો કે ખરેખર ઘસારા કરતા ઘસારા ફંડની રકમ 54,000 વધુ છે અને શેરની આંતરિક કિંમત શોધવાની છે. એટલે કે 54,000 વધુ છે તો ઘસારા ભંડોળ ખાતે 4,63,000 માંથી 54,000 માઇનસ કરવાના થશે. કુલ મિલકતો જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, ધંધામાં સ્ટોક, દેવાદારો, રોકાણો અને રોકડ અને બીજી બાકીઓ એમ કરીને 1,12,41,000 આવ્યો. તેમાંથી કુલ દેવા એટલે કુલ જવાબદારીઓ ઘસારા ભંડોળ ખાતે 4,63,000, જેમાંથી ઘસારા ફંડ માઇનસ કરતા 54,000 તો 4,09,000 આવે છે. તેમાં લેણદારો પ્રોવિડન્ટ ફંડ ખાતે, કારીગર બચત ખાતે આ માંથી A માઇનસ B એટલે કે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરતા આપણને જે મળે છે તે ચોખ્ખી મિલકત મળે છે. ચોખ્ખી મિલકત મળી ગયા પછી આંતરિક કિંમત પરથી શેરની કિંમત શોધવાની હોય છે, જેનું સૂત્ર છે આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકત ભાગ્યા શેરની સંખ્યા. કઈ તો ઇક્વિટી શેરની સંખ્યા. 66,65,000 ભાગ્યા 8,800 એટલે આપણો જવાબ આવશે 757.39 એટલે 757 શેરની કિંમત.